મહારાજ ભગતસિંહજીના શહેર તરીકે ઓળખાતું એક ગોંડલ જે હાલમાં મિર્ઝાપુરની નજરથી જોવામાં આવી રહ્યું છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા એટલા હદ સુધી કથળી ગયા છે કે દેશનું સન્માન ગણાતા એવા ભારતના ઝંડાનું અપમાન થઈ રહ્યું છે અને જ્યાં ભાજપ વર્સસ ભાજપની સ્થિતિ જોવા મળી રહી છે। આ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે, એનાલિસિસ કરવું છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ। ગોંડલમાં રવિવારના રોજ જે પરિસ્થિતિ સર્જાઈ તે પરિસ્થિતિ સૌથી મોટો કાયદો અને વ્યવસ્થા ઉપર પ્રશ્ન કરી રહી છે કે આપણે જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઉપર વાત કરી રહ્યા છીએ, દેશની લોકશાહી ઉપર વાત કરી રહ્યા છીએ કે જ્યાં ગુંડાગર્દી નાબૂદ કરવાની વાત રાજ્ય ખાતે થઈ રહી હોય અને તે જ રાજ્યના એક ખૂણામાં કાયદો અને વ્યવસ્થા કથળેલી જોવા મળે, તેની પરિસ્થિતિ કથળેલી જોવા મળે અને બીજી બાજુ જે સ્થાન ઉપર લોકશાહી નામની કોઈ વાત જ ન જોવા મળતી હોય, ગુંડાગર્દી ચરમસીમાએ જોવા મળતી હોય, તે પરિસ્થિતિ ગઈકાલે ગોંડલમાં સર્જાઈ, જેમાં પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા હોય, જિગીશા પટેલ હોય કે પછી મેહુલ બોઘરા હોય, જેઓ ગોંડલ ખાતે પહોંચ્યા હતા। તેમની સામે ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ હતા અને આ બંને જે પાટીદાર સમાજના આગેવાનોના સમર્થકો હોય કે ગણેશ ગોંડલના સમર્થકો હોય, તેમાં ક્યાંક ને ક્યાંક હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો હતો અને આ સ્થિતિ સર્જાયા બાદ રાજકારણમાં પણ ખૂબ જ મોટા સવાલ ઊભા થયા। પરંતુ જો આપણે એક બીજી નજરથી જોઈએ તો કાયદો અને વ્યવસ્થા ઉપર પણ ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા, કારણ કે જે રીતે દેશના સન્માન તરીકે ઓળખાતા એવા ભારતના ઝંડાને જે રીતે એક વ્યક્તિ દ્વારા ઉખાડી ફેંકવામાં આવ્યો, તે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે, જેને આપણે એક સન્માનની દૃષ્ટિથી જોતા હોઈએ છીએ। તેની હાલત એક અપમાન તરીકે આપણે જોઈ, હાલત કથળેલી જોઈ અને બીજી બાજુ વાત કરવામાં આવે તો જ્યારે ગોંડલમાં આ પરિસ્થિતિ સર્જાઈ તેમાં સૌથી મોટો રોલ ખાખીનો રહેતો હોય છે, પોલીસનો રહેતો હોય છે, પરંતુ એ રોલ ક્યાંક નબળો જોવા મળ્યો। એ ખાખી કાલે ક્યાંક ગોંડલમાં નબળી જોવા મળી અને સૌથી વધુ જ્યારે આ ગોંડલમાં પરિસ્થિતિ સર્જાઈ છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જોવા મળી, જેમાં લોકોમાં કાયદો અને વ્યવસ્થાનો ડર ન જોવા મળ્યો, તે ક્યાંક ને ક્યાંક તેનું ચિંતન ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ખરેખર થવું જોઈએ, કારણ કે જે રીતે તેઓ જાહેર કાર્યક્રમમાં ફાંકા ફોજદારી કરતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તે રીતની વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। પરંતુ જે રીતે આપણે ગોંડલના દ્રશ્યો જોયા, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો જોયા, તે જોઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે માત્ર જાહેર કાર્યક્રમોમાં આપતા નિવેદનો છે, પરંતુ સ્થાનિક કક્ષાએ કોઈ જ આયોજન કાયદો અને વ્યવસ્થાને લઈને નથી જોવા મળતું, કોઈ પણ એક્શન નથી જોવા મળી રહ્યું। કાયદો અને વ્યવસ્થા બાદની જો આપણે રાજકારણની વાત કરીએ તો ગોંડલમાં ગઈકાલે ભાજપ વર્સસ ભાજપની સ્થિતિ જોવા મળી, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેઓ ભાજપમાંથી જ ધારાસભ્ય છે, ત્યારબાદ તેમના જે પત્ની ગીતાબા જાડેજા તે પણ ભાજપના ધારાસભ્ય છે, તેમના પુત્ર ગણેશ ગોંડલ પણ ભાજપમાંથી ચૂંટણી લડવાના છે, એટલે કે ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાન આ ત્રણેય ભાજપનું જોવા મળ્યું ગોંડલમાં। તો તેમની સામે જે લોકો હતા, પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા, તેઓ પણ ભાજપના નેતા તરીકે ઓળખાય છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવી કઈ પરિસ્થિતિ, કેટલા હદ સુધીની પરિસ્થિતિ ખરાબ કહી શકાય કે જ્યાં ભાજપની સામે ભાજપ જ લડી રહ્યું હતું, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે ભાજપ હાઈકમાન્ડે શું કર્યું। જો ભાજપ હાઈકમાન્ડે આ ઘટનામાં દખલગીરી કરી હોત તો ક્યાંક ને ક્યાંક આટલી પરિસ્થિતિ ખરાબ ન બની હોત, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ઘણા સમયથી ગોંડલમાં અલ્પેશ ઢોલરિયાનું જે નિવેદન બહાર આવ્યું તે સમયથી જ સતત અલગ અલગ નિવેદનો બહાર આવતા રહ્યા છે, એંધાણ પણ દેખાઈ રહ્યા હતા કે ગોંડલમાં ચોક્કસથી કંઈક નવા જૂની થશે, પરંતુ તે સમય દરમિયાન જો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, જે ખરેખર સમગ્ર ભાજપ પાર્ટીમાં તેમનું મોટું કાર્ય હોય છે, તેમજ દરેક જો નિર્ણય લેવાના હોય છે તો સી.આર. પાટીલ દ્વારા લેવામાં આવતા હોય છે, કોઈ પણ જો મુશ્કેલી પક્ષમાં પડતી હોય છે તો તેનું નિરાકરણ સી.આર. પાટીલ દ્વારા લાવવામાં આવતું હોય છે, એટલે આટલું મોટી જવાબદારી તેમના માથા ઉપર હોય છે, છતાં પણ તેમને ગોંડલ અંગે જે ઘટના બની તેમાં દખલગીરી કેમ ન કરી, તેનું સમાધાન
લાવવાનો પ્રયત્ન કેમ ન કર્યો તે ખૂબ મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. અને જો ક્યાંક ને ક્યાંક તેમને દખલગીરી આ ઘટનામાં કરી હોત, સમાધાન લાવવાનો પ્રયત્ન ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવ્યો હોત, તો ગોંડલમાં આટલા હદ સુધીની પરિસ્થિતિ ન કથળી હોત. તે રીતની વાતો હાલમાં ચારે બાજુ ચર્ચાઈ રહી છે. તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ જે છે તે સર્જાઈ રહ્યા છે કે જો ભાજપ હાઈકમાન્ડ દ્વારા દખલગીરી કરવામાં આવી હોત તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળેલી ન જોવા મળી હોત. અને બીજી બાજુ જે રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે, ભાજપની સામે જ ભાજપ જોવા મળી રહ્યું છે, તે સ્થિતિ ન જોવા મળત. અને સૌથી મોટી અને મહત્ત્વની બાબત તો એ છે કે આ સમગ્ર જે રાજકારણનો ગરમાવો જોવા મળ્યો છે તેને લઈને રાજકુમાર જાટ કેસને સાઇડલાઇન જે છે તે કરવામાં આવ્યો છે અથવા તો સાઇડલાઇન થઈ ચૂક્યો છે. એટલે કે તેમના પરિવાર, જે રાજકુમાર જાટનો પરિવાર હતો, તેની વેદના સતત બહાર આવી રહી છે. પરંતુ જે રીતે ગઈકાલે આ ગોંડલમાં દ્રશ્યો સર્જાયા તે હાલમાં ચર્ચાનો વિષય બની ગયા છે. અને આ પરિસ્થિતિ જે પણ સર્જાઈ તેમાં સૌથી બે મહત્ત્વના પાસા એ હતા કે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન થયું, અને બીજું જો ભાજપ હાઈકમાન્ડની દખલગીરી હોત તો કદાચ આટલા હદ સુધી પરિસ્થિતિ કથળેલી ન હોત ગોંડલમાં. તો આ અંગે તમારું શું કહેવું છે? અને ગઈકાલે ગોંડલમાં જે પણ પરિસ્થિતિ સર્જાઈ તેનું મંતવ્ય તમારું શું છે, તમારું મત શું છે, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દો.